નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો જે ટૉપિક છે એ મહત્ત્વનો છે, કારણ કે એક ગઈકાલે મોટી અપડેટ આવી હતી, બરાબર, ફોરેસ્ટ ગાર્ડને લગતી. તો તેના વિષયમાં આજે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો આ જે અપડેટ છે, બરાબર, જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓ છે, બરાબર, જે પ્રિપેર કરતા હતા અને જેના સારા માર્ક છે, એની માટે આ જે છે એ ખુશીના સમાચાર કહી શકીએ. તો તેના વિષયમાં એક ટ્વીટ આવ્યું છે, બરાબર, તેના વિષયમાં આપણે ચર્ચા કરીશું, જેમાં આપણે 3 પોઈન્ટ આવરી લઈશું મિત્રો. તો જોઈએ તો આ ગઈકાલે એક ટ્વીટ આવ્યું હતું, બરાબર, હસમુખ પટેલ સાહેબ, જે JSSBના ચેરમેન છે, બરાબર. તો જોઈએ ટ્વીટમાં શું લખ્યું છે. તો પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની કેટેગરી અને મહિલાઓ માટે નિયત જગ્યાઓનું પ્રમાણે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં કે 31 જુલાઈ પહેલાં થઈ શકે છે. વેબસાઇટ પર મૂકવામાં આવશે. શારીરિક કસોટી ઓક્ટોબર અને નવેમ્બરમાં. તો મિત્રો, આ જે છે, બરાબર, ટ્વીટ એમાં 3 પોઈન્ટ છે, બરાબર. હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ, જેનાથી તમારું જે પોઈન્ટ છે એ ક્લિયર થઈ જશે. તો જોઈએ આપણે પોઈન્ટ નંબર 1, બરાબર. તો શું કહેવા માગે છે? તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જે રિઝલ્ટ છે, બરાબર, એ જિલ્લા વાઇઝ, બરાબર, જિલ્લા વાઇઝ તમારે કેટેગરી પ્રમાણે જાહેરાત થશે, બરાબર, જેમાં મહિલાઓનું, બરાબર, જે જગ્યા હતી અથવા તો પુરુષ ઉમેદવારની જે જગ્યા હતી એના 8 ગણા ઉમેદવારો, યાદ રાખજો મિત્રો, 8 ગણા ઉમેદવારો લિસ્ટમાં, બરાબર, હશે સામેલ. એટલે કે 8 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે ફિઝિકલ માટે. તો આ તમારો એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો. નંબર 2 પોઈન્ટ જોઈએ. તો આ જે મેરિટ છે, બરાબર, ફોરેસ્ટ ગાર્ડનું જે નોર્મલાઇઝેશનનું જે રિઝલ્ટ કહી શકીએ, બરાબર, જે મેરિટ કહી શકીએ, તો ક્યાં સુધી એનું અપડેટ થશે, બરાબર, ક્યાં સુધી આવી જાય? તો અહીંયા લખ્યું છે, બરાબર, 31 જુલાઈ સુધીમાં અથવા તો 31 જુલાઈ પહેલાં, બરાબર, વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે. આ તમારો બીજો પોઈન્ટ થઈ ગયો, બરાબર. જે ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ છે એ 31 જુલાઈ પહેલાં તમારે વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે, જે અમને ચોખ્ખું લખ્યું છે. નંબર 3 જોઈએ. તો ઘણા બધા વિદ્યાર્થીઓને ફિઝિકલ ક્યારે હોય છે, બરાબર, આ બધા પ્રશ્નો રહેતા હોય છે. તો નંબર 3માં આપણે આવરી લીધું છે, બરાબર. તો આ 31 જુલાઈ પહેલાં અથવા તો 31 જુલાઈની અંદર, બરાબર, રિઝલ્ટ જાહેર થઈ જાય છે ફોરેસ્ટ ગાર્ડનું. તો એની ફિઝિકલી એક્ઝામ એટલે કે શારીરિક કસોટી છે એ તમારી ઓક્ટોબર અથવા તો નવેમ્બર, બરાબર, યાદ રાખજો મિત્રો, ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં યોજાઈ જશે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર. અત્યારે જે જુલાઈ ચાલે છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, એટલે મેક્સિમમ આપણી જોડે 3 મહિના છે, બરાબર. તો પ્રિપેર ચાલુ કરી દેજો. અને યાદ રાખવાનું છે મિત્રો કે 80% જેટલા 80 માર્કવાળા ઉમેદવારો છે, બરાબર, 80+ વાળા. તો અહીંયા તમને ચોખ્ખું બતાવ્યું છે, બરાબર, 8 ગણા ઉમેદવારો, અહીંયા 8 ગણા ઉમેદવારો એટલે મેક્સિમમ મારા ખ્યાલથી 750 સમથિંગ જગ્યાઓ હતી, બરાબર. એના 8 ગણા ઉમેદવારો તમારે કરી દેવાના છે, બરાબર. તો એ રીતે આખું કેટેગરી વાઇઝ બોલાવશે. એટલે 80+ વાળાનું મારા ખ્યાલથી, બરાબર, 80+ જેના છે એવું ઉમેદવારોને ફિઝિકલમાં વારો આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. બીજી વસ્તુ કે જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો આજે એક આપણે, બરાબર, પોલ કર્યું છે, જેનાથી તમને મેક્સિમમ મિત્રો વ્યૂ આપણે 50Kનું ટાર્ગેટ રાખ્યું છે, બરાબર. તો આ વિડીયોમાં મોકલજો, જેનાથી જે કહી શકાય, બરાબર, મને મોટિવેટ મળી રહે, બરાબર. એક નવા આપણે વિડીયો અપલોડ કરતા રહીએ. તમારે માત્ર મિત્રો વિડીયો વોચિંગ કરવાનો છે અને જેટલું બને એટલું મિત્રોમાં શેર કરવાનો છે. બસ ખાલી તમારે આટલું કરવાનું છે અને તમારે નવી અપડેટ જાણતું રહેવાનું છે. તો એક નવા વિડીયોમાં મિત્રો ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.